નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, વડીલો એમ કહેતા હતા કે માણસનો પડછાયો ક્યારે પોતાનો સાથ ન છોડે, પરંતુ ખગોળીય ઘટના ક્યારેક એવી બનતી હોય છે વર્ષમાં એકાદ બે વખત, અથવા તો ક્યારે બનતી હોય છે કે જ્યારે માણસનો પડછાયો ક્યારે જોવા ન મળે, અમુક સેકન્ડ, અમુક મિનિટો સુધી. આ ખગોળીય ઘટના ક્યારે બને છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. ગુરુદેવ વેધશાળાના જાણીતા ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિત મારી સાથે જોડાયેલા છે. દિવ્ય દર્શનભાઈ, આપનું સ્વાગત છે મુંબઈ સમાચારમાં. સૌથી પહેલા તે સવાલ એ થાય છે કે આપણા બાપ દાદા તો કહેતા હતા કે પડછાયો ક્યારે સાથ ન છોડે મનુષ્યનો, પરંતુ આપનું કહેવું છે કે સાથ છોડે છે. ક્યારે છોડે છે અને કેમ છોડે છે? બહુ સરસ ક્વેશ્ચન છે અને વસ્તુ સરસ તમે ટોપિક પણ આપ શોધી લાવ્યા છો. એકચ્યુઅલી છે ને, બાપ દાદાઓ કહેતા હતા કે બધું જ છૂટી જાય, સુખ, સંપત્તિ, સૌભાગ્ય, શરીર, બધું, પરંતુ પડછાયો વ્યક્તિનો ક્યારે સાથ છોડે નહીં. પરંતુ એ વાત એક પોઈન્ટ પર આવીને ખોટી પડે છે, બાપ દાદાની વાત એ રીતે ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટિએ. અને એ 23.5 અક્ષાંશ ઉપર, હવે આ મારી પાસે પૃથ્વીનો ગોળો છે, આ ભૂમધ્ય રેખા જેને આપણે વિષુવવૃત્ત ગુજરાતીમાં કહીએ છીએ. આ પૃથ્વીનો ગોળો છે. હવે એ સીધો નથી, એ ટિલ્ટ છે. જો અહીંથી તમને દેખાશે બધા દર્શકોને કે અહીંથી વળેલો છે, 23.5 23.5 ઝૂકેલો છે. આમ સીધો નથી, આમ ઝૂકેલો છે. એને કારણે પૃથ્વી, સૂર્યનારાયણ 23.5 ઝૂકેલો છે, એટલે 23.5 ઉપર જાય આ વિષુવવૃત્તથી ઉપર, અને નીચે આવે. વર્ષમાં 6 મહિના ઉપર જાય, 6 મહિના નીચે આવે. હવે નીચેથી ઉપર જાય એટલે ઉત્તરાયણ કહેવાય, જેને આપણે 14 જાન્યુઆરી મનાય છે. ખરેખર 14 જાન્યુઆરી નથી, 21 કે 22 ડિસેમ્બરે થાય. એ ગઈ 21 ડિસેમ્બરે થઈ ગયું ઉત્તરાયણ. એટલે એને ઉત્તર તરફ મકરવૃત્ત પહોંચી ગયા હતા. 23 દક્ષિણ અક્ષાંશ મકરવૃત્ત કહેવાય. ત્યાં પહોંચી ગયા હતા. ત્યાંથી સૂર્યનારાયણ ઉપર સરવાનું શરૂ કર્યું. પછી ભૂમધ્ય રેખા પણ ક્રોસ કરી ગયા. જયારે વસંત સંપા દિવસ આવ્યો હતો, આપણે બધા ઉજવ્યો હતો મેમાં. ત્યારબાદ એ ધીરે ધીરે ઉપર આવતા ગયા અને અહીંયા 23 અક્ષાંશ ઉત્તર, જેને કર્કવૃત્ત કહેવામાં આવે છે, કર્કવૃત્ત ઉપર આવે અને ત્યાંથી પાછા રિટર્ન થવાનું શરૂ થાય, એટલે દક્ષિણાયન શરૂ થાય. હવે આ જે 2 વાર વર્ષમાં ચાલે, જાય અને પાછા રિટર્ન આવે, જાય અને પાછા રિટર્ન આવે, 6 મહિના ઉપર જવામાં લાગે, 6 મહિના પાછો આમાં લાગે. ત્યારે તે વખતે એ જે તે સ્થળના અક્ષાંશ ઉપર સૂર્યનું ડેક્લિનેશન મીન્સ આકાશી ઢોળાવ, એ એક્ઝેક્ટ મેચ થાય. એટલે સૂર્યના સીધા એની પર જ આવે ને ઉગે અને એની પર જ આથમે. એટલે એ અક્ષાંશ જે આખી પૃથ્વી પર પથરાયેલો છે, ખાલી ભારતમાં છે એવું નથી, આખી પૃથ્વી પર, ધારો કે ભૂમધ્ય રેખા છે કે કર્કવૃત્ત છે કે બીજો કોઈ બી અક્ષાંશ છે, બધા અક્ષાંશ રેખાંશ તો આપણે બધા ભૂગોળમાં નાનપણમાં ભણેલા છે. તો એ અક્ષાંશ આખી પૃથ્વી પર જ્યાં જ્યાં પથરાયેલો છે, એ બધી ઠેકાણેના પડછાયા થોડી ક્ષણો માટે, ગોળ વસ્તુ એવી વસ્તુ હોય તેના 30 સેકન્ડ માટે પડછાયા ગાયબ થાય છે. હોલો પાઇપ એકદમ કમ્પ્લીટ રિંગમાં દેખાય છે, રિંગ થઈ જાય છે, એની બંગડીઓની ચૂડીની રિંગ થઈ જાય છે. જ્યારે ચોરસ વસ્તુ, ડબ્બા છે મૂકેલા હોય સ્ટીલના કે પુઠ્ઠાના કે, તો એ લગભગ 15 થી 20 મિનિટ માટે, ઘણા મોટા ડબ્બાઓના અડધો કલાક માટે પડછાયા ગાયબ થાય છે. વૃક્ષોના પડછાયા પણ ગાયબ થઈ જાય છે. ગાયબ થઈ જાય છે ધેટ મીન્સ કે સૂર્યનારાયણ સીધા ઉપર આવે છે ઝેનિથ પર, એટલે એ સમયે એ સ્થળના પડછાયા જે તે વસ્તુના, એ વસ્તુની નીચે જતા રહે છે. એટલે આ હાથ છે, મારા હાથનો પડછાયો મારા બીજા હાથ પર પડે છે, પરંતુ એ ધીરે 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 એનો પડછાયો મારા હાથની એકદમ કમ્પ્લીટ નીચે આવી જાય, એટલે પડછાયો ગાયબ થઈ ગયો. ઉપરથી જોઈશ તો મને એમ લાગશે મારો હાથ છે, પડછાયો દેખાતો નથી. એટલે આ પ્રકારે વર્ષમાં 2 વખત પંડ્યાજી પડછાયો ગાયબ થાય છે. પંડ્યાજી જી, આ પડછાયો ગાયબ થવાની ઘટના અને ખગોળીય ઘટનાની વાત જ્યારે આપણે કરતા હોઈએ, ત્યારે મારે એ સમજવું છે કે આ ઘટના ક્યારે જોવા મળે છે અને આ થવા પાછળનું કારણ શું? આ ઘટના વર્ષમાં 2 વખત જોવા મળે, પરંતુ મેં આપણે જે પહેલા દર્શકોને જણાવ્યું કે 23 ઉત્તર અક્ષાંશ, જેને કર્કવૃત્ત કે, જે અંબાજી માણસા પાસેથી પસાર થયેલો છે, અને એ નીચે જાય છે મકરવૃત્ત. આ 2 સ્થળ વાળા જ જોઈ શકે. આની ઉપર એના લોકો, ધારો કે હરિદ્વાર છે, મથુરા છે, દિલ્હી છે, રશિયા છે, કેનેડા છે, ચાઇના છે, કે આ બાજુ ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે, તો એ લોકો જોઈ શકે નહીં. આ ફક્ત આટલા 46 પટ્ટામાં રહેનારા લોકોનો જ પડછાયો વર્ષમાં 2 વખત ગાયબ થાય. અને એમાં 23.5 પર જે લોકો રહેતા હોય એનો વર્ષમાં 1 જ વાર પડછાયો ગાયબ થાય. 21મી જૂને ત્યાં જાય અને તરત પાછળ શરૂ કરે. પણ વડોદરાની વાત કરીએ ધારો કે, તો 3જી જૂને, અમદાવાદની વાત કરીએ તો 10મી જૂને તે પડછાયો ગાયબ થાય ને પછી વળતા પાછો આવે, સૂર્યનારાયણ પાછા આવે ત્યારે ફરી પાછો પડછાયો ગાયબ થાય. એટલે વર્ષમાં આ રીતે પડછાયાના અલગ અલગ સમય ગાયબ થતા હોય છે.
અને એનું ઇન્ટરેસ્ટિંગ એક સરસ મજાનું ટેબલ છે, તો હું ટેબલ પણ દર્શકોને હું જણાવવા માંગીશ. હવે ધ્યાનથી સાંભળજો દર્શકો, નોટ હોય તો આપ નોટ કરજો, તો ફરીવાર આ ઇન્ટરવ્યુ મુંબઈ સમાચારનો આપ જોજો મારી જોડે. હવે જો 20 ડિગ્રી અક્ષાંશ પર આપણે દેતા હોય તો એના સ્થળો છે એની આસપાસના કોઈ પણ સ્થળ પણ ચાલે. દાદરા નગર હવેલી, નાસિક, નાગપુર, ઔરંગાબાદ, ભુવનેશ્વર, ઓડિશાનું વગેરે પર 20મી મે અને 23મી જુલાઈ, 20 મે અને 23 જુલાઈ યાદ રાખજો, પડછાયો ગાયબ થાય. હવે 21 ડિગ્રીની વાત કરીએ તો સુરત આપણું ગુજરાતનું, મહારાષ્ટ્રનું ધુલે, છત્તીસગઢનું વર્ધા, રાયપુર, સંભલપુર ઓરિસ્સાનું વગેરે પર 25મી મે સૂર્ય જાય ત્યારે 25મી મે જતી વખતે અને રિટર્નમાં 18મી જુલાઈએ પડછાયો ગાયબ થઈ જાય. પછી આપણે એનાથી આગળ જઈએ, 22 ડિગ્રી અક્ષાંશ પર જઈએ તો 22 ડિગ્રીએ ગોંડલ, વલભીપુર, રાજપીપળા, ભરૂચ આ બધા ગુજરાતના છે, આપ જાણીએ છીએ. બરવાની મધ્યપ્રદેશનું, છિંદવાડા, બિલાસપુર છત્તીસગઢના, સુંદરગઢ ઓરિસ્સાનું, વરિયાદા, હલ્દિયા, લોહીપિંગ મિઝોરમના વગેરે પર 31 મે ના રોજ પડછાયો ગાયબ થઈ જશે અને રિટર્નમાં 11મી જુલાઈના રોજ પડછાયો ગાયબ થશે. હવે મેં પર્ટિક્યુલર ગુરુદેવ વેધશાળા 22.19 પણ આવેલી છે, એટલે મેં 22.19 અક્ષાંશ પણ અંદર સામેલ કર્યો છે. 22.19 ડિગ્રી પર જામનગર, યાદ રાખજો મિત્રો, જામનગર, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર, કલકત્તા, ઇન્દોર વગેરેનો પડછાયો 3જી જૂને ગાયબ થશે અને વળતા 10મી જુલાઈએ ગાયબ થશે. ત્યારબાદ આગળ વધીએ તો 23 ડિગ્રી આવ્યા આપણે, તો 23 ડિગ્રીએ ભુજ, અંજાર, વિરમગામ, અમદાવાદ આ ગુજરાતના સ્થળો છે. ઉજ્જૈન મધ્યપ્રદેશનું, ભોપાલ, જબલપુર, વેંકુટપુર, અંબિકાપુર, ગોવિંદપુર ઝારખંડનું વગેરે પર 10મી જૂન અને 2 જુલાઈએ વળતી વખતે પડછાયો ગાયબ થશે. અને અંતમાં 23.5 ડિગ્રી જેને કર્કવૃતની રેખા કહેવામાં આવે છે, જે પસાર થાય છે કડી, માણસા, મોડાસા, નખત્રાણા, નારાયણ સરોવર, કોટેશ્વરી આપણા ગુજરાતના, વિદિશા અને સાજપુર મધ્યપ્રદેશના, ઝારખંડનું રાંચી, પશ્ચિમ બંગાળનું દુર્ગાપુર, ત્રિપુરાનું અનારપુર વગેરે પર 21મી જૂનના રોજ, જેને આપણે દક્ષિણાયન દિવસ તરીકે પણ ઓળખીએ છીએ, પડછાયો કમ્પ્લીટ વેનિશ થઈ જશે, એટલે ગાયબ થઈ જશે અને રિટર્નમાં 21મી જૂને જ ગાયબ થશે, કેમ કે એ ત્યાં જઈને તરત પાછું ખસવાનું શરૂ થશે. એના 30 સેકન્ડથી લઈને 20 મિનિટ સુધી ચાલનારી કુદરતની અદભુત ઘટના છે. પરંતુ એની પાછળ એક બીજું ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ, અને એ બહુ જરૂરી છે જાણવાનું. આપણે લોકો એવું કહીએ છીએ કે લોકલ આપણે બપોર થઈ ગઈ, એ બપોર 12 વાગે એટલે બપોર થઈ ગયું, આપણે ભણવામાં શીખ્યા હતા, પણ ખરેખર એવું નથી. એસ્ટ્રોનોમિકલ પોઈન્ટ ઓફ વ્યૂ બપોર કોને કહેવાય, જેને ઇંગ્લિશમાં લોકલ નૂન કહેવામાં આવે છે. એ લોકલ નૂન એટલે કે બપોર એટલે કે દુપહરી, સૂર્યનારાયણ જયારે આપણા માથા પર, એક્ઝેક્ટ માથા પર આવે જેની, ત્યારે કહેવાય. અને રોજ સૂર્યનારાયણ 2 વસ્તુ જાણવા જેવી છે. સૂર્યનારાયણની ગતિ છે ને આપણે પૂર્વથી પશ્ચિમ જતા જોઈએ છે, પરંતુ લોકોના ઉત્તરથી દક્ષિણની ગતિ, દક્ષિણથી ઉત્તરની ગતિ ખબર નથી, ઊભી ગતિ. એનું વેદોમાં પણ વર્ણન છે. મહાભારતમાં ભીષ્મ પિતામહે પણ દક્ષિણાયન પર્વને છોડીને ઉત્તરાયણ પર્વની રાહ જોઈ હતી. તો આ ઉત્તરાયણ દક્ષિણામાં હોય ત્યારે સૂર્યનારાયણ પડછાયો ગાયબ કરે છે, અને જોડે જોડે લોકલ નૂન, એટલે લોકલ નૂન ઉત્તરાયણ અને દક્ષિણમાં વારાફરતી સૂર્યનારાયણ ઉગે છે. એ એક્ઝેક્ટ ઉત્તરમાં પૂર્વમાં જો કે એક્ઝેક્ટ પશ્ચિમમાં જ આથમે એવું નથી થતું. એ પૂર્વ અને પશ્ચિમની વચ્ચેની દિશામાં રોજ અલગ અલગ સમયે આથમે છે અને ઉગે છે. એ જ પ્રમાણે રોજ બપોરે લોકલ નૂન અલગ અલગ સમયે થાય છે. અને લોકલ નૂન ક્યારે થાય? જ્યારે સૂર્યનારાયણ માથા પર જેનિથ પર આવે ત્યારે. વડોદરાની સપોઝ વાત કરીએ તો 3જી જૂનના રોજ બપોરે 12:35 સૂર્યનારાયણ જયારે જશે ઉત્તર તરફ, અંબાજી તરફ, ત્યારે 12:35 ગાયબ થઈ જશે. એટલે લોકોનું 12 વાગ્યા નહીં પણ 12:35 હશે. જયારે રિટર્નમાં આવશે ત્યારે 9મી જુલાઈ હશે, ત્યારે 12:35 નહીં હોય, 12:42 હશે, 12:42 ગાયબ થશે. આવું દરેક નગરના, શહેરના પોતપોતાના અક્ષાંશ મુજબ, લેટિટ્યુડ મુજબ સૂર્યનું ડેક્લિનેશન અલગ અલગ મેચ થાય, એટલે એના દરેકની લોકલનું અલગ હોય. હવે તમને એમ થશે દર્શકોને કે એનો અમારે ઉપાય શું, તો એના તમને હું 2-3 ઉપાય બતાવું છું. એક તો નજીકનું પ્લેનેટેરિયમ, જેને તારાંગણ કહીએ છીએ, પ્લેનેટેરિયમનો સંપર્ક કરો, અથવા વિજ્ઞાનના કોઈ શિક્ષકો હોય એનો સંપર્ક કરો, અથવા સાયન્સ મ્યુઝિયમનો સંપર્ક કરો, સાયન્સ સિટીનો સંપર્ક કરો, અને છેલ્લે કશું ના થાય તો ગુરુદેવ વેધશાળાનો સંપર્ક કરો. અને એ પણ ના થઈ શકે તો સિમ્પલ છે, આપણો સ્માર્ટફોન ઉઠાવીએ, સ્માર્ટફોનની અંદર જીપીએસ ઓન કરી દઈએ, એટલે આપણા સનનું લેટિટ્યુડ આવી ગયું, અને અમે ડેક્લિનેશન ઓફ ધ સન એ આપી દઈએ, એટલે એનું એક આખું કોષ્ટક આવી જાય, એટલે આપણને ખબર પડશે કયા દિવસે કેટલા વાગે પડછાયો ગાયબ થશે. દિવ્યદર્શનભાઈ, આ વાત આપણે આખી સમજી કે આખી ખગોળીય ઘટના અને તે વિશેનું આખું જે સ્પેસ હતી કે કઈ જગ્યાએ જોવા મળશે, ખાસ કરીને ગુજરાતના અને ભારતના કયા કયા શહેરોમાં આ ઘટના જોવા મળશે, પરંતુ સમજવાની કોશિશ એ પણ કરીશું કે આ થવાનું કારણ શું, કેમ આ ઘટના બનતી હોય છે, પડછાયો કેમ ગાયબ થાય છે.
જેમ આપણે પહેલા દર્શકોને બતાવ્યું તે પ્રમાણે પૃથ્વી છે આપણી, એ દરેક ગ્રહો સૌર મંડળના દરેક ગ્રહો અલગ અલગ અક્ષાંશ પર ઝૂકેલા હોય છે, અલગ અલગ આ જો એક્સિસ પર ઝૂકેલા હોય છે. આ રીતે કોઈ સાવ આડો ઝૂકેલો હોય તો થોડો ત્રાંસો, કોઈ થોડો ત્રાંસો, કોઈ સીધો. જ્યારે પૃથ્વી છે એ 23.5 આપ અહીંયા જોઈ શકો છો. આ 23.5 ઝૂકેલી છે, જો આમ ગોળ ફરે છે પૃથ્વી આ રીતે 23.5. આમ સીધી નથી ફરતી, ગોળ ફરે છે. આ ત્રાસી ફરે છે. ત્રાસી ફરવાને કારણે 23.5 નમન હોવાને કારણે સૂર્યનારાયણ વર્ષમાં 2 વખત ઉપર અને નીચે ખસે. એટલે ઉત્તરાયણ થાય અને દક્ષિણાયન, દક્ષિણ તરફ જાય એટલે દક્ષિણ ગોળાર્ધમાં જાય એટલે દક્ષિણાયન, ઉત્તર ગોળાર્ધમાં જાય એટલે ઉત્તરાયણ. એટલે ઉત્તરાયણ ને દક્ષિણાયન જયારે થાય તે દરમિયાન એ જે તે નગર, શહેર, જંગલ, સ્થળ વિસ્તારના ઉપરથી પસાર થાય. એટલે સૂર્યનો જે આકાશી ઢોળાવ, જેને અંગ્રેજીમાં ડેક્લિનેશન કહીએ છીએ, એ આકાશી ઢોળાવ જે તે સ્થળના અક્ષાંશથી જોડે મેચ થાય. એ મેચ થવાને કારણે સૂર્યનારાયણ આપણા સીધા માથા પર આવે. અને એ મેચ થાય ત્યારે જ, બીજા કોઈ દિવસે નહીં, એ મેચ થાય ત્યારે જયારે માથા પર આવે ત્યારે આપણા શરીરનો કે જે તે વસ્તુનો પડછાયો જે તે વસ્તુની નીચે જતો રહે, દબાઈ જાય, એટલે પડછાયો ગાયબ થઈ ગયો. પરંતુ એ ફક્ત ને ફક્ત કર્કવૃત અને મકર વૃતની વચ્ચે રહેલા લોકોને જ દેખાય, અને પણ પૃથ્વી 23.5 ઝૂકેલી છે એને કારણે આવું થાય છે. બાકી બીજું કોઈ આમાં ચમત્કાર છે નહીં. આ એક ખગોળીય ઘટના છે પંડ્યાજી. જી, આ ચમત્કાર નથી, ખગોળીય ઘટના છે. ચોક્કસ દર્શકોને પણ આપણે સમજાવી શક્યા છીએ, પરંતુ મારે એ સમજવું છે કે આ ખગોળીય ઘટના છે એ કેટલા સમય સુધી જોવા મળતી હોય છે. મારે એ જોવું છે, અને આપે જે સમય કહ્યો તો મારે પડછાયો નો અનુભવ કરવો છે કે પડછાયો ગાયબ થઈ ગયો છે, તો એ કેટલા સમય સુધી જોવા મળતું હોય છે? જે તે સ્થળોના અક્ષાંશ પર આધાર છે. જે તે સ્થળો પર તમે કેટલી હાઈટ પર છો. હવે ધારો કે પાવાગઢ પર ઉપર ચડીને જોતા હોય કે તળેટી પરથી જોતા હોય અથવા ખીણમાં રહીને જોતા હોય તો થોડો ફરક પડે. પરંતુ ઓન એન એવરેજ સપાટી પર, પૃથ્વીની સપાટી પર રહેનારા લોકોની વાત કરીએ તો 30 સેકન્ડ, અડધી મિનિટ માટે પડછાયો ગાયબ થાય. એટલે તમે મોબાઈલ કેમેરાને હોલ્ડરમાં મૂકી અને 15 મિનિટનું શૂટિંગ કરો તો રિસર્ચ સૂર્યનારાયણનો પડછાયો જે તે વસ્તુની પશ્ચિમ બાજુ પડશે. પૂર્વમાં સૂર્ય હોય એટલે પશ્ચિમની બાજુ પડછાયો પડશે. એ ધીરે ધીરે વસ્તુની નીચે આવતો જશે. 30 સેકન્ડ માટે એક્ઝેક્ટ વસ્તુની નીચે ઢંકાયેલો દેખાશે. પછી ધીરે ધીરે પશ્ચિમમાં સૂર્યનારાયણ આમ આ રીતે અહીંથી આમ પશ્ચિમ તરફ જતા રહેશે, એટલે પશ્ચિમમાંથી તડકો પડશે, એટલે પૂર્વ તરફનો ભાગ પડછાયો નીકળતો દેખાશે. એટલે આ 15 થી 20 મિનિટનું કોઈ વ્યક્તિ શૂટિંગ કરશે અથવા એના ફોટા પાડશે તો રીતસર પડછાયો ખસતો જોઈ શકાશે. પશ્ચિમથી લઈને પૂર્વ તરફ પડછાયો ખસતો જોઈ શકાશે. અને બપોરના મધ્યાહન કાળમાં લોકલ નૂનમાં, સ્થાનીય દુપરીમાં જયારે સૂર્ય માથા પર આવે, જેનિથ પર આવે, ત્યારે ફક્ત 30 સેકન્ડ માટે પડછાયો ગાયબ થઈ જશે. પરંતુ સપાટ વસ્તુ ધારો કે લઈએ છે, ધારો કે મોબાઈલ છે કે કોઈ મોટું બોક્સ છે કે મોટા ડબ્બાઓ છે કે મોટી ટાંકીઓ છે કે મોટું ઝાડ છે, તો એના પડછાયા 15 મિનિટ થી લઈને અડધો કલાક સુધી ગાયબ થયેલા જોવા મળે છે. વૃક્ષોના પડછાયા તો રીસર ગોળ રાઉન્ડ સર્કલ બનાવી અડધો કલાક સુધી ગાયબ થયેલા દેખાય. પરંતુ ટેકનિકલ ભાષામાં જો આપણે ખરેખર સાચા અર્થમાં જોઈએ તો હોલો પાઇપ લીધી, એની અંદર અમે બીજી હોલો પાઇપ પણ ઉતારીએ છીએ અહીંયા ગુરુદેવ વેધશાળામાં, અને એ 2 પાઇપની રિંગ જોઈએ છે. તો 30 સેકન્ડ માટે એક્ઝેક્ટ 2 વલયો, ગોળ વલય થયેલા ચોખ્ખા જોવા મળે છે. ધેટ મીન્સ કે 30 સેકન્ડ માટે પડછાયો ગાયબ થાય છે એવું પંડ્યાજી જોવા મળશે. અને ફક્ત ને ફક્ત 23.5 ઉત્તરથી લઈને 23.5 દક્ષિણ સુધી રહેનારા લોકો માટે છે. એટલે દક્ષિણ ભારતથી લઈ અને ગુજરાત સુધી જ જોવા મળે. એની ઉપર કોઈ રહેતો હોય જયપુર કે મથુરા કે દિલ્હી કે કેનેડા કે રશિયામાં, ચીનમાં કે આ બાજુ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, તો એ લોકોને જોવા નહીં મળે. પંડ્યાજી. જી, આ એરિયાની વાત કરીએ આપણે, ક્યાં જોવા મળશે, કયા લોકો નસીબદાર છે કે તેમને આ ખગોળીય ઘટના જોવા મળશે, તેની વાત કરી. સવાલ તો વિજ્ઞાન જયારે ની વાત આપણે કરતા હોય ત્યારે વિજ્ઞાન અમુક વાતની સાવચેતી રાખવાનું પણ કહેતું હોય છે. જેમ કે કોઈ સૂર્યગ્રહણ થાય તો નરી આંખે ન જોઈ શકાય એવી વાત થતી હોય છે. ત્યારે આ જે ઘટના બને, પડછાયો ગાયબ થવાની, તે નરી આંખે જોઈ શકાય ખરી? વાહ, બિલકુલ, બહુ સરસ વાત આપણે પૂછી. આ સાવ નરી આંખે જોઈ શકાય એવી ઘટના છે. આમાં ફક્ત કાળજી એક જ વસ્તુ લેવાની છે કે અત્યારે લૂ ચાલે છે, હીટ વેવ ચાલી રહ્યો છે, અને 3 જૂને સૂર્યનારાયણ માથા પર હશે. એટલે ભૌગોલિક દ્રષ્ટિએ, ભૌગોલિક દ્રષ્ટિએ સૂર્યનારાયણ આપણા માથા પર આવશે 3 જૂનથી ને 10 જૂન સુધી. વડોદરા, અમદાવાદ બધાની વાત કરીએ તો છેક દ્વારિકા આખું બધું પસાર થઈ જાય 21 જૂન સુધી. એટલે તે વખતે તડકો આપણને લૂ લાગે ને એના માટે પ્રિકોશન, જે ટોપી, કેપ પહેરીએ છીએ કે આખી સ્લીવના શર્ટ કે ફ્રોક પહેરીએ છીએ, એ ડ્રેસ પહેરીએ છીએ, એ પ્રકારનું પહેરીને જોવું હિતાવ છે, એટલે લૂ લાગે નહીં. બાકી નરી આંખે
એકદમ જોઈ શકાશે. સાદા કેમેરાથી, મોબાઈલના કેમેરાથી બી ફોટા પાડી શકાશે. કોઈ હાઈ એન્ડ કેમેરાની જરૂર નથી, કોઈ ટેલિસ્કોપ દૂરબીનની જરૂર નથી, કારણ કે આપણે ધરતી પર પડછાયો જોઈ રહ્યા છે, સૂર્યનારાયણને સીધા જોવાના નથી. ફેસિનેટિંગ થઈને કોઈ સૂર્યનારાયણ જોઈએ તો આંખમાંથી તરત પાણી પડવા માંડશે, એટલે સૂર્યનારાયણ જોવાની જરૂર નથી. ફક્ત એને લીધે ક્રિએટ થતો પડછાયો જોવાની જરૂર છે. અને આને લીધે ઘણી બધી વસ્તુઓ વિદ્યાર્થીઓને, બાળકોને અને ઇવન આપણે પણ રમતા રમતા શીખી શકીએ છીએ. પંડ્યાજી જી, દિવ્યદર્શનભાઈ, આ આખી વાત આપણે ખગોળીય ઘટનાની કરીએ છીએ કે પડછાયો આ તારીખે ગાયબ થાય છે. આ પ્રકારની અન્ય ખગોળીય ઘટનાઓ પણ થતી હશે જે મનુષ્યના ધ્યાનમાં નથી આવતી, અથવા તો અજાણ છે, કે એને ખબર જ નથી કે આવી ઘટનાઓ પણ થાય છે. અને જ્યારે અચાનક જોવે ત્યારે તેને એ ચમત્કાર અથવા તો કંઈક જુદું માની બેસતો હોય છે. અંધશ્રદ્ધા પણ ક્યારેક થતી હોય છે. કેવી ઘટનાઓ આવી છે કે જેનાથી અંધશ્રદ્ધા પ્રવર્તે અને ત્યાર પછી વિજ્ઞાન તેના પુરાવા આપતું હોય છે? આવી કોઈ ઘટનાઓ ખરી? ઘણી બધી ઘટનાઓ એની સાથે સંકળાયેલી છે, પણ એની પહેલા હું એક વાત પોઈન્ટ પર કઈ જતા રહીએ પાછલા, કે આનાથી એક તો આ પડછાયો ગાયબ થવાની ઘટનાથી પૃથ્વીની વિશ્વાયન ગતિ, પૃથ્વી સીધી નથી ફરતી, આમ ભમરડાની જેમ ગોળ ગોળ ફરે છે. એટલે વિશ્વાયન ગતિ, પૃથ્વી સૂર્યનારાયણનું ઉપરથી નીચે જવું, ઉત્તરાયણ દક્ષિણાયન, પૂર્વથી પશ્ચિમ તરફ જવું, લોકલ નૂન એટલે સ્થાનીય દુપરી, આ બધી વસ્તુઓ શીખી શકાય છે. હવે જે આપે જે ક્વેશ્ચન કર્યો તો અંધશ્રદ્ધા, જ્યાં શ્રદ્ધા છે ત્યાં અંધશ્રદ્ધા પણ ઘણી વાર આવી જતી હોય છે. એમાં સૌથી મોટી અંધશ્રદ્ધા અમે જોયેલી છે, અમને અનુભવ્યો છે, ગ્રહણની અંદર અનુભવ્યો છે, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણમાં. એટલે એમાં માણસ ડરી જાય છે, યુતિમાં ડરી જાય છે કે હવે આ ગ્રહોની યુતિ થઈ, ગ્રહોની વક્રગતિ ચાલતી હોય છે તે વખતે ડરી જાય છે કે વક્રગતિ થઈ તો અમને નડશે, શનિ મહારાજ નડશે, ગુરુ મહારાજ નડશે, એવું માણસના મનમાં ડર પેસી જાય છે, વહેમ પેસી જાય છે. એટલે આ પ્રકારની અમુક ઘટનાઓ એવી છે કે જેમાંથી ડરી જાય છે. અને અમુક ઘટનાઓ એકદમ સુંદર હોય છે. ઘણી વાર મેં એવું પણ જોયું છે કે વચ્ચે 3 વર્ષ દરમિયાન 3 થી લઈને 5 ગ્રહો 7 ગ્રહો સુધી એલાઇન થયા હતા. હવે ખરેખર એલાઇન નતા થયા, પણ આપણા પર્સ્પેક્ટિવથી, આપણે જે દ્રષ્ટિકોણ જ્યાંથી પૃથ્વીથી જોતા હતા, તો આપણને 7 ગ્રહો ધીરે ધીરે આમ લાઈનમાં દેખાતા હતા. તેમાં પણ લોકો ડરી ગયા હતા કે 7 ગ્રહો ભેગા થયા છે, એટલે હવે પૃથ્વી પર ઉથલ પાથલ થશે ને આમ થશે તેમ થશે. એટલે આ પ્રકારની અંધશ્રદ્ધાઓ પણ ફેલાતી હોય છે. પરંતુ મારી દ્રષ્ટિએ એમાં એક બાળકની જેમ આપણે ઋષિઓની સંતાન છે. ભારતના ઋષિઓ વેદોમાં સ્પષ્ટપણે બધું લખેલું છે. એટલે ઋષિઓની સંતાનની જેમ ડર્યા વગર, ડર રાખ્યા વગર ના ડરીએ કે ના ડરાવીએ. આ ખગોળીય ઘટના કુદરતની બનાવેલી છે, એટલે આપણે એનો આનંદ માણીએ. કુદરત એ ભગવાન છે, અને ભગવાન ક્યારે પણ અશુભ કરતો નથી વ્યક્તિનો. ભગવાન પોતે શુભ છે. જે શુભ હોય વ્યક્તિ અશુભ કરી શકે, પણ ભગવાન અશુભ કરી જ ના શકે. માણસના કર્મો જ અશુભ કરતા હોય છે. એક જ રાશિની વ્યક્તિ છે, ધારો કે અત્યારે મીન રાશિને પનોતી ચાલી રહી છે, તો હું પણ મીન રાશિનો છું અને બીજા મિત્ર બી મીન રાશિના છે, તો મને પનોતી નડે ને એમને પનોતી ના નડે, તેનું કારણ શું? તો એના કર્મોથી જ માણસ તકલીફમાં મુકાય છે, કે પાપ કર્મનું ફળ ભોગવે છે અને દુષ્સત કર્મો સારું ફળ ભોગવે છે. એટલે મારી દ્રષ્ટિએ ખગોળીય ઘટનાઓ એ કુદરતની બનાવેલી ઘટના છે. એમાં કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર, હિંમત રાખીને, શ્રદ્ધા રાખીને ભગવાનને જોઈએ છે, વિરાટને જોઈએ છે, જોવાની જરૂર છે. અને જોવાથી શું થાય કે આપણો અહમ ઓગળે. પહેલો તો કે વિરાટ છે, વિરાટની સામે આપણે તો દેવદર્શન પુરોહિત તો કશું નથી, કઈ જ નથી. આપણે પૃથ્વી પર 12,000 કિલોમીટર પૃથ્વી પર આટલા છે, સૌર મંડળમાં પૃથ્વી આટલી છે, આકાશગંગામાં સૌર મંડળ આટલું છે, તો આપણે ગયા ક્યાં? આકાશગંગાઓનું આખું ગ્રુપ બન્યું છે, લોકલ ક્લસ્ટર, એમાં તો આકાશગંગા આપણી દેખાતી નથી, તો આપણે ગયા ક્યાં? એટલે આ ઈગો જે આપણો છે, હું એન્જિનિયર, વૈજ્ઞાનિક, ડોક્ટર, એ જતો રહે છે. જોડે જોડે સમગ્ર ગ્રહો, નક્ષત્રો બધું ફરે છે, એટલે ગતિશીલ જ હોય છે, ક્યારે સ્થિર નથી રહેતા. એટલે એ આપણને શીખવાડે છે કે બેટા, તું જીવનના અંતિમ શ્વાસ સુધી લડતો રહે છે, ગતિશીલ રહે છે, ગમે તે પરિસ્થિતિમાં હિંમત ના હારીશ, અને આગળ ને આગળ ધપતો રહે છે, દોડતો રહે છે. એટલે બી ઇગોલેસ થવાનું પણ શીખવાડે છે, અને જોડે જોડે આપણને આવું સતત સક્રિય રહેતા રહેવાનું પણ શીખવાડે છે. એટલે પરબ્રહ્મને જોવાથી, અને બીજું પણ મારું પ્રત્યક્ષ અનુભવ છે વર્ષોનો, 3 દાયકાનો, કે પરબ્રહ્મને એટલે આકાશને જો રોજ જોવામાં આવે, સાંજના સમય, રાતના સમય, બાળકોને લઈને જઈએ, તારાઓ બતાવી. હવે તો બધા સ્માર્ટફોનની અંદર બધી એપ્લિકેશન પણ આવી ગઈ છે, એના આધારે આપણે તારા ઓળખીએ, ગ્રહો ઓળખીએ અને બતાવીએ. હમણાં ગુરુ દેખાય છે, સવારે શુક્ર શનિ દેખાય છે, તો આ બધું બતાવીએ. અને આપણે જોઈએ તો આપણે નિરાશામાંથી બહાર આવીએ છીએ, હતાશા, તણાવમાંથી બહાર આવીએ છીએ. અને અત્યારે હતાશાનો યુગ ચાલી રહ્યો છે ભાઈ. અત્યારે માનવી સૌથી વધારે માનસિક બીમાર છે, પછી એને કારણે સેકન્ડ નંબરે શારીરિક બીમાર થયો છે વ્યક્તિ. તો આ વસ્તુઓને દૂર કરવા માટે આકાશ દર્શન, ખગોળીય દર્શન બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જો મારી સલાહ એક ઋષિના બાળક તરીકે, ઋષિ વિજ્ઞાનના, વેદ વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે માનતા હોય તો આકાશ દર્શન રોજ કરવું જ જોઈએ. તો માનસિક સંતાપ હશે ને તો આપણી શારીરિક પીડાઓ દૂર થશે, એવું આપણને લાગશે. પંડ્યાજી.
જી દિવ્યદર્શનભાઈ, આપે ખગોળીય ઘટના અને ખાસ કરીને પડછાયો અને ત્યારબાદની પણ કેટલીક ખગોળીય ઘટનાઓનો ઉલ્લેખ કરીને દર્શક મિત્રોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તે બદલ હું આપનો આભાર માનું છું. આપનો પણ ખૂબ ખૂબ આભાર. મુંબઈ સમાચારનો પણ ખૂબ આભાર. પ્રણામ. દર્શક મિત્રો, આ જ પ્રકારના ખાસ કાર્યક્રમો આપ મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકો છો. લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ન ભૂલતા. નમસ્કાર.